તો વિદ્યાર્થી મિત્રો 8 માર્ચ 2025 ના રોજે તમારી લોકોની બોર્ડ એક્ઝામ છે, રાઈટ? વિજ્ઞાન વિષયની. તો વિજ્ઞાન વિષયના હું તમને એવા પ્રશ્ન આપીશ કે જે 100% તમારા લોકોને બોર્ડ એક્ઝામમાં જોવા મળશે ને મળશે ને મળશે. અને જો વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્ન તમને લોકોને જોવા નહીં મળશે તો તમે આપણી યુટ્યુબ ચેનલને અનસબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને નીચે ડિસલાઇક કરી નાખજો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોની બનાવતા વખતે મને ઘણી બધી મહેનત લાગી છે, તો મારી મહેનત માટે ખાલી એક લાઇક કરી નાખો અને ચેનલ પર પહેલી વાર આવતો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખો યાર. ઓકે. અને બીજી વાત, જો તમે હજી સુધી ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો ના કર્યો તો શું કરો છો? જાઓ યાર ફટાકથી ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખો. ઇન્સ્ટાગ્રામની યુઝર આઈડી છે નાઈરોહિત05 કરીને. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો હું તો તમને લોકોને પ્રશ્ન આપીશ જ, બટ હું તમને લોકોને સાથે સાથે આન્સર પર આપી દઈશ, જેથી તમને લોકોને શું જવાબ શોધવાની પણ જરૂર ના પડે. બીજી વાત વિદ્યાર્થી મિત્રો, જે સ્ટુડન્ટ લાસ્ટ દિવસમાં એટલે કે લાસ્ટ મહિનાના અંદર જ તમે લોકો તૈયારી કરીને સારામાં માર્ક્સ મેળવવા માંગો છો, અથવા એક્ઝામના એક દિવસ પહેલા પર જો તમે આ વિડીયો જોતા હશો તો ખરેખર તમારા લોકો માટે બહુ ઇમ્પોર્ટન્ટ થવા જઈ રહ્યો છે, કારણ કે જે તમારા લોકોનો પ્રશ્ન હોય છે તે સિલેક્ટેડ જ હોય છે. ઓકે. તમે લોકો આવી નોટિસ કરી લેજો કે 5-6 વર્ષના જે જૂના બોર્ડ એક્ઝામના પેપર હશે એમાં વારી ઘડી રિપીટ પ્રશ્ન વારી ઘડી પૂછાવતા હોય છે, એટલે તમને લોકોને ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે. તો આપણે 8 માર્ચે તમારા લોકોને વિજ્ઞાનનું પેપર છે, તેમાં વિભાગ ડી 20 માર્ક્સનું પૂછાવશે, જેમાં 8 માંથી 5 પ્રશ્ન તમને લોકોને લખવાના રહેશે. તેમાં જોઈ શકો છો કે પ્રકાર નંબર 2, 4, 5, 10, 12 અને 13 રહેશે. ઓકે. જેના પર ખુંદરી છે એનામાંથી 2 પ્રશ્ન તમને લોકોને જોવા મળશે. એટલે તમે સમજો 2 પ્રશ્ન પછી આ 4 પ્રકારમાંથી કોઈ પ્રશ્ન લખી દેજો તો તમારા લોકો 20 માંથી 20 પર પૂરા આવી શકશે. તો વિદ્યાર્થી મિત્રો હું તમને એક આગળ વાત કહી દઉં કે ભાઈ જો આમાંથી સૌથી ઇઝી ચેપ્ટર કયા છે સેક્શન ડી માં જે તમે લોકોને કરવા જોઈએ, તો સૌથી પહેલા ચેપ્ટર નંબર 2 કરી નાખજો, પછી ચેપ્ટર નંબર 5 કરજો, એન્ડ પછી ચેપ્ટર નંબર 11, એન્ડ પછી લાસ્ટ ઓકે છેલ્લામાં ચેપ્ટર નંબર 4 કરજો, જેથી તમને લોકોને ઇઝી લાગશે. ઓકે. તો આપણે ચેપ્ટર નંબર 2 થી જ આઈએમપી આપીશું. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આઈએમપી ચેપ્ટર નંબર 2 થી આપીએ છીએ, જેનું નામ છે કે એસિડ, બેઝ અને ક્ષાર. ઓકે. જો તમારી પાસે નવનીત હોય તો નવનીતમાં 43 નંબર પેજ ઉપર ઓપન કરી નાખજો. ઓકે. તેમાં પહેલો પ્રશ્ન એટલે કે 38મો પ્રશ્ન, દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ. તો વિદ્યાર્થી મિત્રો આમાં ટોટલ 5 પીએચ જોવા મળશે અને આ 5 પીએચ મોસ્ટ આઈએમપી છે, અને હું 100% ની ગેરંટી સાથે કહી શકું તમે 8 માર્ચથી જો તમે પેપર લખશો ને ભાઈ એ વખત તમે યાદ કરશો, કેમ કે આમાં 5 પીએચ માંથી 100% કોઈ એક પીએચ તો હશે ને હશે ને હશે. ઓકે. દર વર્ષે બોર્ડ એક્ઝામમાં, ઓકે હું આજની વાત ઓકે પાછલા વર્ષની વાત નહીં કરતો, છેલ્લા 5-6 વર્ષ જૂના બોર્ડ એક્ઝામના પેપર જોઈ લેજો, એમાં આ 5 પીએચ માંથી 100% એક પીએચ તો હોય જ છે. ઓકે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ પીએચ ની વાત કરીએ. સૌથી પહેલા પહેલો પ્રશ્ન એ છે કે સજીવના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ. ઓકે. જોઈ શકો છો આ તમને લોકોને આટલું યાદ કરવાનું રહેશે. પછી જમીનમાં પીએચ નું મહત્વ. ઓકે. પછી પાચનતંત્રમાં પીએચ નું મહત્વ, એન્ડ નીચે તમે જશો તો દાંતનું ક્ષય એટલે કે સડવું અને રોકાવવામાં પીએચ નું મહત્વ. એન્ડ સ્ટુડન્ટ પાછળની તરફ તમને લોકોને પાંચમું જોવા મળશે કે મધમાખીના ડંખના અસરના ઉપચારો. તો આ જે પીએચ છે આ પર તમે ખાસ કરી નાખજો. ઓકે. તમે લોકો જોયું કે આ 5 પીએચ છે અને આમાંથી 100% કોઈ એક પીએચ તો જોવા મળવાના રહેશે. ઓકે. એન્ડ પછી આપણે 35મો પ્રશ્ન જોઈએ. ઓકે. જેનું પેજ નંબર નામ છે 42. ઓકે. આ એકદમ જસ્ટ આના બાજુમાં જ છે. ઓકે. લેફ્ટ સાઈડ. તેમાં 35મો પ્રશ્ન છે કે પીએચ માપદંડ. તો યાર મિત્રો આ જે પીએચ છે તે બોર્ડ એક્ઝામમાં પૂછાય જ છે. ઓકે. જો આ પીએચ ના પૂછાય તો 100% આ પીએચ પૂછાય. ઓકે. બટ મારા હિસાબથી જોવા જાય બોર્ડ એક્ઝામમાં તો ભાઈ આ 5 માંથી કોઈ એક પીએચ તો 100% હોય ને હોય જ છે. પછી આ જોઈ શકો છો કે પેજ નંબર 33 જેમાં પ્રવૃત્તિ 2.3. ઓકે. જેમાં દાણા ઝીંકના મંડ હોય છે. ઓકે. તેનું જે પ્રવૃત્તિ છે ઓકે તે ઘણી વખત બોર્ડ એક્ઝામમાં પૂછાવતા હોય છે, તો બની શકે તમારા લોકોને એક્ઝામમાં જોવા મળી જશે. ઓકે. તે આનો પર જે આન્સર છે તમે લોકો સ્ક્રીનના ઉપર જોઈ શકો છો. ઓકે. પછી આપણે ઓકે તો યાર મિત્રો 52 પ્રશ્ન છે, એટલે કે પેજ નંબર 46 પર. તેમાં જુઓ એક તો જો તમને લોકોને બ્લીચિંગ પાવડરના બનાવટ અને તેના ઉપયોગો લખવાના છે. ઓકે. બનાવટમાં ખાલી આટલેથી લઈને આટલું લખવાનું છે, પછી એક સૂત્ર મેક દેવાનું છે, પછી એના ઉપયોગો લખી દેવાનું, બસ આટલું જ છે, બીજું જો કશું જ નથી. ઓકે. પછી એના નીચે જસ્ટ 53 પર ઓકે બેકિંગ સોડા લખવાનું છે. બેકિંગ સોડામાં પછી એવું જ કરવાનું છે, તેની બનાવટ લખવાનું, પછી તેનું એક સૂત્ર લખી દેવાનું, પછી તેનું જે ઉપયોગ રહેશે તે લખવાનું છે. ઓકે. બાકી જો કશું આમ વધારાનું લખવાની જરૂર નથી. પછી આમાં 54 ઉપર તેમાં છે કે ધોવાનો સોડા. ઓકે. ધોવાનો પર સોડા તમે લોકોને એક્ઝામમાં ઘણી વખત પૂછાવતા હોય છે, તમે લોકો સ્ક્રીનના ઉપર જોઈ શકો છો છે. અને મને આ વખત લાગે છે કે બોર્ડ એક્ઝામ 2025માં આ પ્રશ્ન તો 100% જોવા મળશે. એ છે કે ભાઈ પીઓપી એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને તેનો ઉપયોગ. જોઈ શકો છો બહુ જ ઇઝી પ્રશ્ન છે, અને આ પ્રશ્ન તો ખાસ મિસ ના કરતા સ્ટુડન્ટ. આ પ્રશ્ન ઘણી વખત બોર્ડ એક્ઝામમાં પૂછાય છે અને બની શકે 2025માં આ પ્રશ્ન પૂછાય છે તમારા લોકોના એક્ઝામ.
ઓકે, તો તે પછી તમને લોકોને આ પ્રશ્ન કરવાનો છે કે શા માટે દહીં અને ખાટા પદાર્થો પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ, તો આનાથી ઝેર ઉત્પન્ન થાય છે, બસ એવું જ લખ્યું છે. આ પ્રશ્ન તમને ખાસ કરી દેવાનો છે. પછી આપણે આગળ જોઈએ તો તમને લોકોને એક પીએચનું માપક્રમ કરવાનું છે, જે તમને પાછળ બતાવ્યું, બટ મેં પાછળ તમને આન્સર નહીં બતાવ્યું હતું, એટલે તમે લોકો આમાં આન્સર તમે સરખી રીતે જોઈ શકો છો. ઓકે, પછી આપણે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 4ના આઈએમપી આપી દઈએ, જેનું નામ છે કાર્બન અને તેના સંયોજનો. બીજી વાત વિદ્યાર્થી મિત્રો, હું તમને એ જણાવવા માગું છું, જે તમને આજુબાજુ બેકગ્રાઉન્ડ નોઈસ આવતો હોય તો એને પ્લીઝ ઇગ્નોર કરો. ઓકે, આપણે ડાયરેક્ટલી આઈએમપી પર વાત કરીએ. તેમાં આપણે સૌથી પહેલાં પ્રશ્ન નંબર 30. ઓકે, 9 મિનિટમાં તમને લોકોને સ્ક્રીન પર દેખાતું હશે કે ક્રિયાશીલ સમૂહ એટલે શું, ઉદાહરણ આપો. જોઈ શકો છો, તમને આવી રીતના પ્રશ્નના જવાબ જોવા મળશે, અને આવી રીતના તમને જવાબ લખવાની જરૂર નથી, તમે તમારી રીતે પર લખશો. બસ પ્રેઝન્ટેશન સારું કરજો, જેથી તમને લોકોને માર્ક્સ સારા મળી જશે. પછી 35મો પ્રશ્ન કરવાનો છે, બંધારણીય સમઘટકો એટલે શું, ઉદાહરણ આપો. તો તમે લોકો જોઈ શકો છો કે આવી રીતે તમને લોકોને લખવાને રહેશે. આમાંથી જો જરૂરી નથી કે બધા ઉદાહરણ આપવાના. ઓકે, તમને જેટલા આવડે કે જેટલા ફાવે એટલા તમે ઉદાહરણ લખી શકશો. એન્ડ જો આમાં લખ્યું હોય કે બધા ઉદાહરણ લખો, તો તમને બધા ઉદાહરણ પર લખવાની પડશે. ઓકે, પછી આપણે આગળ જોઈએ. ઓકે, તો સ્ટુડન્ટ તમે લોકોને 47 પ્રશ્ન, યોગશીલ પ્રક્રિયા એટલે શું સમજાવો. તો યોગશીલ પ્રક્રિયા જોઈ શકો છો કે આવી રીતના સમજાવવાનું રહેશે. ઓકે, એન્ડ પછી આપણે પાછળ જોઈએ તો પાછળ તમને લોકોને 56 પ્રશ્ન, ઇથોનિક એસિડના ભૌતિક ગુણધર્મ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે તે બોર્ડ એક્ઝામમાં વારી ઘડી પૂછાયેલો છે, તો આ પ્રશ્ન ખાસ કરી નાખજો. પછી ઇથોનિક એસિડના રાસાયણિક ગુણધર્મ, તો બની શકે આ પણ તમને લોકોને એક્ઝામમાં જોવા મળી શકશે. ઓકે, ભૌતિક ગુણધર્મ હોય કે અભૌતિક હોય. ઓકે, પછી આપણે 65 પ્રશ્ન જોઈએ કે સાબુની સફાઈની ક્રિયાવિધિ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે તે બોર્ડ એક્ઝામમાં વારી ઘડી પૂછાયેલો છે, તો આ પ્રશ્નનો જે જવાબ છે તમને લોકોને ડ્રોઈંગ કરીને પણ સમજાવવું પડશે. જોઈ શકો છો અહીંયા ડ્રોઈંગ કરી સમજાવ્યું છે, એવી જ તમને લોકોને પણ ડ્રો કરવાનું રહેશે એક્ઝામમાં, અને 100% મને લાગે છે કે ભાઈ એક્ઝામમાં જોવા મળશે, કેમ કે ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે. ઓકે, પછી આપણે નેક્સ્ટ ચેપ્ટરની વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 5થી આઈપી આપીએ, જેમાં ચેપ્ટર નંબર 6 ઓલ ડાયજેસ્ટમાં છે, બટ આ ચેપ્ટર નંબર 5 થઈ ગયું છે, જેમાં પહેલો પ્રશ્ન, એક કોષી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે, એટલે કે અમીબાની વાત થઈ રહી છે. See the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go.
towards the sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on we'll go. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on we'll go. તો વિદ્યાર્થી મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ. તો વિદ્યાર્થી મિત્રો જો આપણો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો, ચેનલ પર પહેલી વાર આવતો હોય ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને બીજી વાત તમારા કોઈ પણ એક મિત્રને આ વિડીયો શેર કરજો જેને વિજ્ઞાનમાં ખૂબ એવી ડર લાગતો હોય અને જેને લાગતું હોય કે સર અમે તો વિજ્ઞાનમાં ફેલ થઈ જઈશું. તો ટેન્શન લેવાની કંઈ જરૂરત નથી. આપણે વિજ્ઞાનમાં કઈ રીતે પાસ થવું એના પર વિડીયો બનાવેલ છે, અને આટલા જે IMP તમે લોકો ખાસ તૈયાર કરી નાખજો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો બનાવવામાં મને ખરેખર બહુ મહેનત લાગે છે, અને હું મહેનત માટે ખાલી એક જ વાત કહેવા માંગુ છું કે જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હા, ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યું તો જાઓ યાર ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખો યાર. ઇન્સ્ટાગ્રામની યુઝર આઈડી છે નાઈરોહિત05 કરીને, તો જાઓ યાર ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો. એન્ડ હા, અમુક IMP જે પ્રશ્ન છે તે આપવાને રહી ગયા છે, એ પણ હું તમને લોકોને IMP પ્રશ્ન આપી જ દઉં. ઓકે, 10માં આટલા IMP તમે ખાસ કરી નાખજો. મેં એમાં ઊંધું સીધું બતાવ્યું છે, અને જો આ એ પ્રશ્ન ના ફાવે તો આટલા પ્રશ્ન તમે ખાસ તૈયાર ના કરજો. ઓકે, પછી ચેપ્ટર નંબર 12 પર જોઈ શકો છો કે આટલા પ્રશ્ન 2 પ્રશ્ન તમે ખાસ તૈયાર કરી નાખજો. એન્ડ ચેપ્ટર નંબર 13 આમાં પણ તમને 2 પ્રશ્ન ખાસ તૈયાર કરી નાખજો. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે, ઓઝોન સ્તરની અગત્યને સમજાવો. પછી બીજો પ્રશ્ન, પોષક સ્તર એટલે શું, જુદા જુદા ઓકે પોષક સ્તરોની આકૃતિ દોરી સમજાવો. ઓકે, આ તમને લોકોને ખાસ કરી નાખવાનું છે. બસ આટલું જ તમને કરવાનું છે, બાકી તમને લોકોને કશું કરવાની જરૂર નથી. એન્ડ હા, સેક્શન C માટે અલગથી વિડીયો આવશે, સેક્શન B અને A માં પણ અલગ પર વિડીયો આવશે. તો એટલે કહું, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર જરૂરથી સેટ કરી રાખો.